પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પૂજા કુમારી અને હત્યા સરફરાઝ વતન બિહારના રહેવાસી હતા. બંને વચ્ચે લગભગ 2 વર્ષ પહેલા બિહારમાં પ્રેમ લગ્ન થયા. પરિવારની સંમતિ વિના લગ્ન કર્યા બાદ બંને સાથે નવું જીવન શરૂ કર્યું. જો કે સમય જતાં તેમના લગ્ન જીવનમાં કડવાશ આવવા લાગી અને તણાવ વધતો ગયો. આ દંપતી લગભગ 4 મહિના પહેલા જ રોજગારીના સિલસિલામાં સુરત આવ્યું હતું અને મોરાભાગળ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતું હતું. તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ વાતને લઈને વિસ્તારમાં તેઓ ચર્ચાનો વિષય પણ બન્યા હતા. બનાવના દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવી ગયેલા સરફરાઝે ઘરની અંદર જ પૂજા કુમારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. નાંદેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં પડેલી પૂજા કુમારીને સારવાર માટે ખસેડી, જ્યાં તેને ડોક્ટરે મૃત જાહેર કરી. પોલીસે હત્યારા પતિને શોધખોળ શરૂ કરી દીધી અને થોડા જ કલાકોમાં તેને ઝડપી લીધું. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ કબજે કર્યું છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન અનુસાર લગ્નેતર સંબંધ અને શંકાના કારણે હત્યા થઈ હોઈ શકે છે. તારીખ 17 માર્ચ 2026ના રોજ પવિત્રા રેસિડેન્સી રામનગર વોકવે પાસે પૂજાબેન નામના એક મહિલાની હત્યા થયાની ઘટના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. સમગ્ર બનાવ પતિ પત્ની તરીકે રહેતા સરફરાજ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા. આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ના હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા. આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી. એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે. સર, આરોપી જે છે, જે મરણ જનાર છે, એ જે આ ચાકુ છે એ ક્યાંથી લેવા છે? ક્યાં પહેલાથી પ્લાનિંગ હતું? ના, ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા જ તે આ ઘટના બનેલ છે. મૂળભૂત રીતે આરોપી અને મરણ જનાર બંને બિહારના વતની છે અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કેટરિંગની આ જે ધંધાકીય વ્યવસાય દરમિયાન જ બંનેનો એકબીજા સાથે પરિચય થયેલ છે. ત્યારબાદ બંને દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવેલા અને થોડા કેટલાક સમયથી સોશિયો સર્કલ પાસે બંને મકાન ભાડે રાખી અને રહેણાંક ધરાવતા હતા.